ભાવનગર જિલ્લામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો। પાલીતાણા પંથકમાં સ્કૂલ વાહનમાં ડ્રાઈવરે સગીરા સાથે શારીરિક અડપલા કર્યાનો ગુનો નોંધાયો છે। વિદ્યાર્થિનીના વાલી દ્વારા પાલીતાણા ટાઉન પોલીસમાં સ્કૂલ વાહનના ડ્રાઈવર જાહિદ કાઝી વિરુદ્ધ પોક્સો સહિતની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરાયો છે। 11 વર્ષની સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરાયા અંગેની ફરિયાદ દાખલ થતા પાલીતાણા ટાઉન પોલીસે જાહિદ ઇકબાલભાઈ કાજીને ઝડપી લીધો છે। સમગ્ર બનાવને લઈ પાલીતાણા પંથકમાં જાહિદ કાઝી વિરુદ્ધ રોષ ફેલાયો છે। આ બાબતે સ્કૂલના સંચાલકે આ વાહન માલિકનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણે રદ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે। શું છે કાકા મોજમાં?